હોમ લોન લેતા 30-40% લોકો આજે પણ આ એક સૌથી મોટી ભૂલ કરે છે. 25-50 લાખ, કરોડ, 2 કરોડની લોન તો એ લોકો લઈ લે છે, પણ આ લોનને કવર કરવા માટે હોમ લોન પ્રોટેક્શન પ્લાન એટલે કે ઇન્સ્યોરન્સ નથી લેતા. એ લોકો એવું વિચારે છે કે અમારી જોડે ટર્મ પ્લાન તો ઓલરેડી છે, તો અમે આ શું કરવા અલગથી લઈએ. પણ એટલું નથી વિચારતા કે ટર્મ પ્લાનનો આખો પર્પઝ અલગ છે કે જ્યારે કોઈ વ્યક્તિની ડેથ થઈ જાય તો કે નેક્સ્ટ 10, 15 કે 20 વર્ષ સુધી એ ફેમિલી સર્વાઈવ કરી શકે, ખાવા પીવાના, છોકરાના એજ્યુકેશનના ખર્ચાથી લઈને બધું જ એ ટર્મ પ્લાનમાંથી કવર થાય. હવે એ ટર્મ પ્લાન ડાયરેક્ટ જો હોમ લોન પેડ અપ કરવામાં જતું રહ્યું તો પરિવાર તો પાછળ એમને ઊભો રહી ગયો. એટલા માટે હોમ લોન પ્રોટેક્શન પ્લાન હોય છે કે જેની અંદર સપોઝ કે 25 કે 30 વર્ષની લોન હોય અને વર્ષે, 2 વર્ષે કે 5 વર્ષે મેઇન કમાવનાર વ્યક્તિની જો મોત થઈ જાય છે, જેની પર ઇન્સ્યોરન્સ હોય છે, તો બધું જ જે બાકીની જે લોન છે એ બધું આ ઇન્સ્યોરન્સમાંથી પેડ અપ થઈ જાય છે અને પરિવાર કે પરિવારજનો પર કોઈ જ બોજો નથી આવતો. નહીં હોય તો તમારા દીકરાએ, તમારા વાઈફે કે તમારા પેરેન્ટ્સે આ રૂપિયા કમ્પલસરી ભરવા પડશે એમના ખીચામાંથી અને ત્યારે પછતાવો થશે પરિવારને કે આ વસ્તુ લઈ લીધી હોત ને તો આજે અમારા દિવસો ના જોવા પડ્યા હોત.